નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, ચાલો આપણે આજે જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની તારીખ 23/12/2023ના લેવાયેલી એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો ચલો આપણે જોઈએ પ્રશ્ન 1। નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને જવાબ લખો। 1. ભારતનો સૌથી જૂની જનજાતિઓ પૈકી એક જાતિ કઈ છે? તો જવાબ આવશે સી, ગોંડ। 2. અકબરના સેનાપતિ માનસિંહે કઈ જાતિ ઉપર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તો જવાબ આવશે બી, ચેર। 3. આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનારા આવો અર્થ કોના માટે કરવામાં આવે છે? તો જવાબ આવશે ડી, આદિવાસીઓ માટે। 4. ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી? તો જવાબ આવશે એ, નગર સંસ્કૃતિ। 5. જનજાતિના લોકો શાની ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા? તો જવાબ આવશે ડી, જમીન અને જમીન પેદાશો પર। 6. ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોના પહેરવેશ શો હતો? તો જવાબ આવશે બી, ધોતિયું અને ખમીસ। 7. હાલના સમયમાં શાના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? તો જવાબ સી, શિક્ષણના વ્યાપના કારણે। 8. જનજાતિનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું? તો જવાબ ડી, પશુપાલન। 9. કડકડંગા રાજ્યએ વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? તો જવાબ આવશે બી, હાથીઓના વેપાર દ્વારા। 10. અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિ શોધી હતી? તો જવાબ આવશે ડી, ચોખાની। 11. કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી? તો જવાબ એ, બુરંજી। 12. આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? તો જવાબ બી, પ્રકૃતિ। 13. જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા? તો જવાબ એ, ભરત ગૂંથણ। 14. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનું ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાનો ઉપયોગ કરે છે? જવાબ બી, મૌખિક। 15. મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો જવાબ આવશે એ, કમલખા ગખ્ખર। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, ગમે તે 5 ગુણ છે। 1. જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જવાબ પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા। 2. આદિવાસી સમૂહ કોની ઉપર શ્રદ્ધા ધરાવે છે? જવાબ આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે, તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે। 3. હાલ આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે? જવાબ સરકારની યોજનાઓ, શિક્ષણનો વ્યાપ અને તકનીકી વિકાસના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે। 4. અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ ઉપર હુમલો કરી તેને પરાજિત કરી હતી? જવાબ અકબરના રાજા માનસિંહે સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી। 5. 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? જવાબ 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગંબર જનજાતિ મુખ્ય હતી। 6. આદિવાસી શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આદિવાસી શબ્દના અર્થ આ પ્રમાણે થાય: આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર। 7. ભારતમાં આદિવાસીઓની કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે? જવાબ ભારતના આદિવાસી સમૂહ સહિત અન્ય સમૂહોએ ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને વન્ય સંસ્કૃતિનું જતન કર્યું છે। 8. પાઈક કોને કહેવાતા? જવાબ રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈક કહેવાતા હતા। 9. જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? જવાબ જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી। 10. આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? જવાબ આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલ્યથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું।
11. સ્થળાંતરિત ખેતી કોને કહે છે? જવાબ: જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ખેતી અથવા સ્થળાંતરિત ખેતી પણ કહે છે. 12. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા? જવાબ: રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઇક કહેવાતા. 13. જનજાતિઓ પોતાની જરૂરિયાતો કેવી રીતે મેળવતા? જવાબ: જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતી, તેથી તેઓ પોતાની જરૂરિયાતો એકબીજા પાસે મેળવતી. 14. ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરેલ છે? જવાબ: ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં સામેલ કરેલ છે. 15. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા શાનો ઉપયોગ કરે છે? જવાબ: વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. ગમે તે 5 ગુણ. 1. આઝાદી પહેલાં ખાલી જગ્યા સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો. તો જવાબ આવશે આદિવાસી. 2. ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી હતી. તો જવાબ આવશે ઝૂલડી. 3. આદિવાસી સમૂહ ખાલી જગ્યાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. તો જવાબ આવશે પ્રકૃતિ. 4. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિઓ સૌથી શક્તિશાળી હતી. તો બલોચ. 5. પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી. ગડી ગડરીઓ. 6. પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા. જવાબ ભીલ. 7. ભારતની જૂની જનજાતિઓમાં ખાલી જગ્યા પ્રજા જૂની છે. ગોંડ જનજાતિ. અને 8. કડકઢંગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા 70,000. 9. અહોમ રાજ્યમાં રાજ્ય સ્તરે બળજબરીથી કામ કરતા લોકો ખાલી જગ્યા કહેવાતા. જવાબ આવશે પાઇક. 10. અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો. સુસંસ્કૃત. 11. અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું. ખેલ. કડકઢંગા રાજ્યે ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું. હાથીઓ. 13. અકબરના સેનાપતિ રાજા માનસિંહે ખાલી જગ્યા પર હુમલો કરી પરાજિત કરી હતી. જવાબ ચેર જાતિ. 14. દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે. તો પંચ. 15. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ખાલી જગ્યાની વસ્તી જોવા મળે છે. જનજાતિ. પ્રશ્ન 4a. વિભાગને બ સાથે જોડો. ગમે તે એક જોડો. જેને જોડીશું સી ચેર જાતિ સાથે. 2. પશ્ચિમ અને મધ્ય ભારત જે આવશે ભીલ જનજાતિ સાથે. ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક જે આવશે ગોંડ. કડકઢંગા રાજ્ય, હાથીઓનો વેપાર, લંઘા અને અરુંધન જાતિઓ જે આવશે મુલતાન અને સિંધ સાથે. ચલો 2. જેમાં અવિભાગમાં પશ્ચિમ હિમાલય એને આપણે જોડીશું ગડી ગડરીઓ. દક્ષિણ ભારતને આપણે જોડીશું મારવાડ. બ્રહ્મપુત્રા નદીનો ખીણ પ્રદેશ જેને આપણે જોઈશું અહોમ. ઉત્તર પશ્ચિમ ભારતને આપણે જોડીશું બલોચ સાથે અને જનજાતિ સભ્યોનો ધરો એ પ્રાકૃતિક. 3. અવિભાગની અંદર કડકઢંગા જેને આપણે જોડીશું 70,000 ગામડાઓ સાથે. વર્ષાસન જે આવશે ડાંગ દરબાર. અમનદાસ આવશે સંગ્રામસર. ખખોર જનજાતિઓ આવશે પંજાબ સાથે અને બલોચ આવશે નાના કુળોમાં વિભાજિત. પ્રશ્ન 5. માંગ્યા મુજબ જવાબ આપો. ગમે તે એક ગુણ 5. 1. ટૂંક નોંધ લખો. ગોંડ પ્રજા. જવાબ: ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત ખેતી કરતી. તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ કડકઢંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા. ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી અને રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને 84 કહેવામાં આવતો હતો. દરેક 84ને 12 ગામના એક પેટા એકમ 12હોમાં વહેંચવામાં આવી હતી. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા કડકઢંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતના લગ્ન મહોબાના ચંદેલ રાજપૂતની રાજકુમારી દુર્ગાવતી સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. કડકઢંગાના ગોંડ રાજ્ય હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું અને મુઘલોએ ગોંડ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે ગોંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી રાખીને બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને સોંપ્યો. મુઘલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહીં. 2. અહોમ સમાજ સુસંસ્કાર સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય? સમજાવો. જવાબ: અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ઉપરોક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો.
3. આદિવાસી પ્રજાનો પોશાક અને ઓળખ. જવાબ: આદિવાસી સમૂહ કેટલીક બાબતોમાં બીજા સમૂહ કરતાં ભિન્નતા ધરાવે છે તો કેટલીક બાબતોમાં તેમની માન્યતાઓ બીજા સમાજ સાથે મળતી આવે છે. આદિવાસી સમૂહનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલ્યથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક અને ઘરેણાંથી વિશિષ્ટ ઓળખ ધરાવતી હતી. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, પહેરણ અને ફાળિયું પહેરતા હતા, જ્યારે ગુજરાતી પૂર્વ પટ્ટી ડાંગમાં પુરુષો પોતળી અને કાળી બંડી પહેરતા, દક્ષિણ ગુજરાતમાં પુરુષો ધોતિયું કે લહેંગો અને પહેરણ પહેરતા, ઉત્તર ગુજરાતમાં આદિવાસી મહિલાઓ ઝૂલડી પહેરતી હતી. આજે મોટાભાગના આદિવાસી સમૂહોએ સામાન્ય સમાજનો પહેરવેશ અપનાવ્યો છે. તેઓ વિશિષ્ટ ઉત્સવોના પ્રસંગોએ જ પોતાનો પરંપરાગત પોશાક પહેરે છે. એ સમયે તેમના વાંધો અન્ય સૌને આકર્ષિત કરે છે. આદિવાસી સમૂહની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવો એ તેમની મોટી ઓળખ છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક છે. તે પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. દરેક આદિવાસી સમૂહમાં તેમના સમાજનું પંચ હોય છે. તે તેમની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે. સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસ વગેરેના કારણે આદિવાસી સમૂહોમાં પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન તેમના ઝૂંપડાને સ્થાને પાકા મકાનો અને શિક્ષણની સુવિધાઓ, પહેરવેશ, સામાજિક ચેતના વગેરેમાં જોવા મળે છે. અહીં આપણું આ સોલ્યુશન પૂર્ણ થાય છે.